સર્વે જ્ઞાતિજનોને મારા નમસ્કાર। આજે સ્ટેટ ન્યૂઝ ગુજરાતની ટીમ વાંકાનેરનું તીથવા ગામ છે, ત્યાં સરસ મજાનું એક માનું ધામ છે અને અહીંયા આવી છે। આજે રામેશ્વર મંદિરનું ભૂમિપૂજન હતું, બાજુમાં ભૂમિપૂજન થઈ ગયેલું છે પટારિકા માનું। તો આજે જે સંચાલકો છે નિશિતભાઈ જોશી, ગિરધરભાઈ જોશી, એ લોકો સર્વે જે છે, જે ટ્રસ્ટી મંડળ છે, એમને આજે થોડા સવાલો માટે અમે આવ્યા છીએ અને જ્ઞાતિજનોને સમક્ષ જે કંઈ અહીં કાર્યવાહી થઈ રહી છે એના માટે અમે સ્પષ્ટ ચિત્ર સામે રજૂ કરવા માગીએ છીએ। તો આજે મળીએ નિશિતભાઈ જોશીને। આજે તીથવા ખાતે રામેશ્વર મંદિર, શંકર ભગવાનનું સરસ મજાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ભૂમિપૂજન હતું અને તીથવા આપણે બરોબર માના ધામની બાજુમાં જ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। તો આજે જે લોકો આપણે આયોજન કરી રહ્યા છે એમાંથી આખું જે ગ્રુપ છે એમની આજે આપણે ચર્ચા કરીશું કે મંદિર માટે શું આયોજન છે અને આજે ભૂમિપૂજન કરેલ છે તો એના અનુસંધાનમાં જે કંઈ આયોજન છે એ વિસ્તૃત ચર્ચા કરીશું। તો નિશિતભાઈ જોશી છે, એમને આપણે કહેશું કે મંદિરના આયોજન બાબતે આપ શું કહેવા માગો છો? સૌ પ્રથમ તો માના તમામ ભક્તોને પ્રણામ। તીથવા યાની કે માનુધામ ખાતે આજરોજ તારીખ 27ના રોજ રામેશ્વર મંદિરનું આપણે જે ભૂમિપૂજન કર્યું છે। આ જે મંદિર છે આપણે જે બનાવ્યું છે એમની બે બાજુની અંદર આપણે મંદિરો બનાવીએ છીએ। સૌપ્રથમ આજે મોઢેશ્વરી માતાજીનું જે મંદિર છે એ મંદિરના જમણા હાથ તરફ આપણે ભટ્ટારિકા માતાજીનું મંદિર જે અત્યારે ગ્રાઉન્ડ લેવલ સુધીના કોલમોનું કામ પૂર્ણ થયું છે। ત્યારબાદ આજરોજ 27 તારીખના રોજ આપણે રામેશ્વર મંદિર એટલે કે ભગવાન શિવનું સંપૂર્ણ મંદિરનું પણ આજે આપણે ભૂમિપૂજન કર્યું છે અને સાથે સાથે કાચપુરત પણ કર્યું છે। આ તબક્કે સૌ માના ભક્તોને ખાસ જણાવવાનું કે આપ સ્થળની મુલાકાત લ્યો। ટૂંક સમયની અંદર આ પ્રોજેક્ટની વિગતવાર માહિતી આપને સોશિયલ મીડિયા થ્રુ અને અમારા બ્રોશર થ્રુ પણ આપવામાં આવશે। તો સર્વે માના ભક્તોને નમ્ર વિનંતી છે કે ઉદાર હાથે આપ ફાળો આપી અને આપણે જે અત્યાર સુધીના કાર્યો કર્યા છે એનાથી આપ બધા માહિતગાર છો અને આશા રાખું છું કે આ કાર્યની અંદર પણ આપનો તન, મન અને ધનથી સંપૂર્ણ સહકાર મળશે એવી અમે સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ વતી આપને અપીલ સાથે એક નિવેદન પણ આપીએ છીએ કે આ મંદિર જો આપનો સહકાર મળશે તો અમારો જે 5 મહિનાની અંદર આ મંદિર પૂર્ણ કરવાનો જે આશય છે એ ફળીભૂત થશે। વિશેષની અંદર કે આજે જે આ મંદિર આપણે બનાવ્યું છે માતાજીનું, મોઢેશ્વરી માતાજીનું, થોડા સમય પહેલાં આપણને ખ્યાલ પડ્યો કે ભાઈ સાથે સાથે માતાજીનું જો પૂર્ણ મંદિર આપણું બનાવવું હોય તો ભટ્ટારિકા માતાજીનું મંદિર પણ અત્યારે હોવું જોઈએ અને એ સંદર્ભે 9 તારીખના રોજ આપણે ભટ્ટારિકા માતાજીના મંદિરનું પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત બંને કરી દીધું અને એમનું જે કામ છે અત્યાર સુધી ગ્રાઉન્ડ લેવલના પ્રિન્સિપલ સુધી કામ પૂર્ણ થયેલ છે। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે અમારે સમયગાળો જોઈએ એ મુજબનું મુહૂર્ત આજ રોજ તારીખ 27ના રોજ આજે જે રામેશ્વર મંદિર બનાવીએ છીએ એમનું આવ્યું એટલે રામેશ્વર મંદિરનું પણ ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત બંને સાથે આજે અમે પૂર્ણ કર્યા છે। ફરી એક વખત સર્વે માના ભક્તોની નમ્ર અપીલ છે કે આપનો ઉદાર હાથે આપનું જે આર્થિક યોગદાન હોય, સામાજિક યોગદાન હોય અથવા સમયનું યોગદાન આપી આપણે સૌ સાથે ભેગા મળી આ કાર્યને આપણે ફળીભૂત કરશું। બીજું વિશેષમાં જણાવવાનું કે આજે જે આપણે મંદિર નિર્માણ કરવા જઈ રહ્યા છીએ,
મોઢેરા પછી એવું બીજું મંદિર બનશે માતાજીનું કે જે પૂર્ણ મંદિર ગણાશે, કે ભટ્ટારિકા માતાજીનું મંદિર પણ સાથે હોય અને મોઢેશ્વરી માતાજીનું પણ મંદિર સાથે હોય. તદુપરાંત શિવ અને શક્તિનું પ્રથમ મંદિર આપણે બનાવવા જઈ રહ્યા છીએ, જે આખા ગુજરાતમાં કદાચ પ્રથમ મંદિર છે કે જ્યાં માતાજીનું પણ પૂર્ણ મંદિર હોય, સાથે સાથે સંપૂર્ણ શિવ મંદિર હશે. એમાં જુદા જુદા પ્રકારની 12 જેટલી મૂર્તિઓ અને બાકીની જે કાંઈ આપણી ધાર્મિક રીતિ રિવાજો પ્રણાલી છે એ મુજબ આપણે બંને મંદિરો પૂર્ણ કક્ષાના બનાવશું અને એ માટે આપ બધા પાસેથી આશા રાખું છું. તદુપરાંત સંસ્થાનું એક એવું પણ સપનું છે કે આ મંદિર જે પૂર્ણ થયા બાદ આપણે શિવ અને શક્તિ બંનેનું આ પૂર્ણ કક્ષાનું મંદિર બનશે. એટલે અમારા ટ્રસ્ટીઓ સાથે પણ ચર્ચા કરી છે. તો એવી આશા છે કે 11 દિવસ ચાલે એવો મહા શિવ શક્તિ હવન પણ આપણે આનું જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરશું ત્યારે કરશું. એટલે 11 દિવસ સુધી કોન્સ્ટન્ટ હવન ચાલશે અને કાશીના નિપુણ વિદ્વાનો આપણા બ્રાહ્મણો શાસ્ત્રીજી સાથે મળી અને એની વિગતવાર ચર્ચા અમારે ચાલી રહી છે. અને બધા પાસે આશા રાખીએ કે આવું સરસ મજાનું ઉમદા કાર્ય છે એ આપ બધાના સહકારથી 100% મને ખાતરી છે કે આપણે પૂર્ણ કરશું. જય મા મોઢેશ્વરી. થેન્ક યુ નિશિતભાઈ. એક સવાલના હજારો અને સ્પષ્ટ જવાબ અને ખાતરીલાયક જવાબ અને પડકારીને જવાબ જો આપી શકતા હોય તો નિશિતભાઈ જોશી આપી શકે. બસ બસ આ મોઢેશ્વરીને પ્રાર્થના કરી કે માના ધામના જે ભક્તો છે એમના પ્રયત્નો, એમનો સાથ અને સહકાર વગર આ કાર્ય શક્ય જ ન થાય. ઘણા બધા એવા કાર્યો અમે આ સંસ્થાની અંદર અકલ્પનીય કર્યા અને એમાં બધા માના ભક્તોનો સાથ અને સહકાર મળ્યો ત્યારે જ આ કામ આપણે ટૂંક સમયની અંદર પૂરું કરી શક્યા. એટલે ખરેખર માની પ્રેરણા છે. અમે તો બધા માણસો છીએ, ટ્રસ્ટી છીએ, પણ સાચી પ્રેરણા આ માની છે અને એ માની પ્રેરણાના કારણોસર જ આ બધા કામો આપણે સંપૂર્ણપણે સફળતા સાથે નિયત કરેલા સમયગાળામાં આપણે પૂર્ણ કરી શકીએ છીએ. બોલો મા મોઢેશ્વરીની જય. ઓમ નમઃ પાર્વતી પતિ.